મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ સ્ટેશન શાળામાં આજરોજ દેશભક્તિના પાવન પર્વે શ્રી આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક વિદ્યાલય ખાતે 80મા સ્વતંત્રતા દિવસની અભૂતપૂર્વ અને ભાવસ્ભર ઉજવણી કરવામાં આવી હતી। આ ગૌરવશાળી અવસરે શાળા પરિસર રાષ્ટ્રભક્તિના અનોખા રંગ અને ઉત્સાહથી રસબોળ બન્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે કેળવણી મંડળના તમામ આદરણીય હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના વરદહસ્તે ગર્વભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજને સલામી આપતી વખતે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં દેશપ્રેમની લાગણી અને ગર્વના આંસુ છલકાયા હતા। આ મહોત્સવને યાદગાર બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોઈને સમગ્ર માહોલ લાગણીસભર બની ગયો હતો। ઇન્ચાર્જ આચાર્યશ્રીએ અને મંડળના હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓમાં દેશદાઝ અને સંસ્કારોનું સિંચન કર્યું હતું। આ રાષ્ટ્રીય પર્વની ભવ્યતા વધારવા માટે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ભાવુક થઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ ન રહેતા શાળા પરિવાર અને ગ્રામજનોના હૃદયને એકતાના તાંતણે બાંધતો એક અવિસ્મરણીય ઉત્સવ બની રહ્યો। ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। હું પીકે સોલંકી, ઇન્ચાર્જ આચાર્ય શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણ સ્ટેશન। આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમારી શાળામાં ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું। કેળવણી મંડળના પ્રમુખ શ્રી માન્ય શ્રી નાગજીભાઈ દેસાઈ અને મંત્રી શ્રી દીપકભાઈ પ્રજાપતિની આગેવાનીમાં શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો અને બાળકો દ્વારા એ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને 80મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી।